નમસ્તે, હું ડૉક્ટર રશ્મિ જસાણી, સિટી ડેન્ટલ હોસ્પિટલ રાજકોટ ગુજરાતથી આજે તમને નીકળ્યા અને પહેરાય તેવા ચોકઠામાં શું કાળજી લેવાથી આપણને ઝડપથી એ ફાવી જાય છે અને ચોકઠા સાથેની તમારી નવી શરૂઆત ખૂબ આરામદાયક રહે છે. તો સૌથી ફર્સ્ટ આપણે જોઈશું કે ચોકઠું પહેરવું કેવી રીતે. આ છે નીચેનું ચોકઠું છે, જેમાં જીભની જગ્યા છે અને દાંત નીચેના નાના છે. એટલે આ નીચેનું ચોકઠું છે એ ફર્સ્ટ પહેરવાનું થાય. તમારે ભીનું કરી ક્યારેય પણ ચોકઠું કોરું એમને નથી પહેરી લેવાનું, એને હંમેશા ભીનું કરવાનું છે. ભીનું કર્યા બાદ તમે ડૉક્ટરે આપેલી ફિક્સોન કરીને કે કોઈ પણ બીજી ડેન્ચર એડહેસિવ ક્રીમ આવશે એને 3% મૂકી દેવાના. અગેન ભીનું કરી અને પછી તમારે પહેરી લેવાનું છે. સપોઝ તમે પાવડર યુઝ કરો છો એઝ એ ડેન્ચર એડહેસિવ તો પણ કાંઈ વાંધો નથી. ભીનું કર્યા પછી એમને પાવડર છાંટી ફરીથી પાવડર આવી રીતે છાંટી ફરીથી ભીનું કરવાનું છે. ફરીથી ભીનું કરવાથી પાવડર જતો નથી રહેવાનો, ઉલટાનો ભીનો થયેલો પાવડર તમને ચોકઠાને પકડને રાખવામાં ઘણું હેલ્પફુલ થશે. પહેલાં નીચેનું ચોકઠું પહેરી લીધું આપણે, પછી ઉપરનું પહેરી લીધું, પછી દાંતને તમારે આવી રીતે ભીસી એકબીજા સાથે જોઈન્ટ કરી અને ગળે ઉતારી જવાનું છે. જ્યારે કાઢો ત્યારે ઉપરનું ચોકઠું પહેલાં કાઢવાનું છે, પછી નીચેનું ચોકઠું કાઢવાનું છે. હવે ઉપરનું ચોકઠું છે એ તમને 21 દિવસ જેવો થશે ફાવતા મોસ્ટલી, અને ઝડપથી ફાવી જાય છે કમ્પેર ટુ નીચેના ચોકઠામાં. નીચેના ચોકઠામાં 66 દિવસ જેવો ટાઈમ આપણે આપવો પડતો હોય છે. આ થઈ આપણે ચોકઠું પહેરવાની રીત વિશે વાત. હવે આપણે વાત કરીશું કે ચોકઠું પહેરીને બોલવામાં કેવી રીતે ધ્યાન રાખવાનું. તો ચોકઠું તમે પહેર્યું હશે, થૂક બહુ આવતું હશે, બોલવામાં મજા નહીં આવે. જેમ તમે દાંત કઢાવ્યા છે ત્યારે તમે યાદ હોય તો તમે થોડું તોતડું બોલતા હતા, બીજા કોઈને સમજાતું નહોતું, પણ જેવો ટાઈમ ગયો 3-4 અઠવાડિયે ગયા એટલે તમારે એકદમ ચોખ્ખું બોલવા માંડ્યા. સેમ વે જ્યારે ફરીથી દાંત આવે છે ત્યારે પણ તમારે એકાદ વીક જેવો ટાઈમ લાગે. આજે જેટલું બોલે છે એના કરતાં વધારે કાલે ચોખ્ખું બોલાશે અને 7 દિવસ પછી એકદમ જ ક્લિયર બોલતા થઈ જશો. પણ ક્યારે? કે જ્યારે તમે ચોકઠું પહેરીને બોલશો તો હા એવી રીતે ઇશારામાં જવાબ કરશો તો તમને ઝડપથી મજા નહીં આવે બોલવાની. એટલે ખાસ તમને સલાહ છે કે ચોકઠું પહેરો એટલે એને જીભનો ઉપયોગ કરવાનો. તમે છાપું મોટેથી વાંચી શકો, ભગવાનની બુક વાંચી શકો, ધોર પણ બોલી શકો. તો આવી રીતે મેક્ઝિમમ છે એ જીભનો ઉપયોગ કરવાનો છે, જેથી તમને સરળતાથી ફાવી જાય. ભલે તમારા બધા દોસ્તારો છે, બેનપણીઓ છે એમ કે નવું ચોક કરવું છે કે વધારે બોલે છે, વધારે દાંત બતાવે છે, પણ આપણે એને બોલવાનું ચાલુ રાખવાનું છે. હવે નેક્સ્ટ વાત કરીશું જમવું કઈ રીતે. જેમ નાનું બાળક જમતા શીખે છે એવી જ રીતે આપણે જમતા શીખવાનું છે. આનાથી શરૂઆતમાં હોઠ, જીભ, ગળોફું બધું ટેવાયેલું ન હોય તો ઉચકી જાય, મજા ન આવે. તો સવાર બપોર સાંજ જે ફૂલ ડીશ જમો ત્યારે તમે ચોકઠું કાઢી નાખવાનું. બાકીના ટાઈમિંગ્સમાં તમારે પહેલાં સફરજન, સેમ, દાળિયા એવી રીતે એક એક ગાંઠિયા એક બે બાજુ મૂકી અને સરખું દબાણ આપવાનું, બેલેન્સ રાખવાનું. જો એક સાઈડ તમે ચાવશો તો એક સાઈડથી ઉચકી જશે. જ્યારે નીકળી અને પહેરાયેલા ચોકઠામાં ખાસ આપણે કાળજી રાખવાની છે. શરૂઆતમાં 66 દિવસ માટે બેલેન્સિંગ કરીને જ ચાવવાનું છે. એક અઠવાડિયામાં બોલતા સરસ ફાવી જાય, સિંગદાળિયા ગાંઠિયા સરસ ખવા માંડે, પછી અઠવાડિયા પછી તો ચોકઠું પહેરીને જ જમવાનું છે. તમારી સાથેના લોકો ભલે ઝડપથી જમીને ઊભા થઈ જાય, આપણે નિરાતે ચોકઠું પહેરીને જેટલું ખવાય એટલું જ ખાવાનું છે. કેમ કે ચોકઠું બનાવ્યું જ છે જમવા માટે. એટલે એને જો એક વખત કાઢીને જમવાની આદત પાડી દીધી તો પછી એ તમને પહેરીને જમવાની ટેવ પડતા વાર લાગશે. એટલે ખાસ ચોકઠું પહેરીને જ જમવાનું, બે બાજુ સરળતાથી એક સરખા દબાણ આપીને જમવાનું. જમ્યા પછી દર વખતે ચોકઠું સાફ કરવું ખૂબ જરૂરી છે. તમને આવું બ્રશ લખી દીધું હશે અથવા ત્યાંથી પણ આપ્યું હશે. આ નાનો ભાગ છે એ ચોકઠાનો અંદરનો ભાગ ક્લીન કરવા માટેનો હોય છે અને આ મોટા ભાગથી બહારનું ક્લીન કરવાનું હોય છે. ચોકઠું સાફ કરવા માટેનો સ્પેશિયલ પાવડર પણ આવતો હોય છે. ડેઈલી તમે સોપી વોટરથી ક્લીન કરી શકો અને અઠવાડિયે એક વખત આવી રીતે બાઉલ કરીને પાણી લઈ બંને ચોકઠું ડૂબે એટલું પાણી લેવાનું અને એમાં એક ક્લિન્ઝોડન્ટ પાવડર આવે છે એની એક સ્કૂપ નાખી આખી રાત રાખવાનું અને સવારે બ્રશથી ક્લીન કરી નાખવાનું. સાફ કરતી વખતે ખાસ એક ટિપ્સ યાદ રાખવાની, ક્યારેય વાતો કરતાં ઊભા સાફ કરવાનું નથી. કારણ કે આપણું મોઢામાં લાળ છે એ ચીકણી હોય છે. ઉંમરના હિસાબે આપણા હાથ પણ કદાચ ક્યારેક ધ્રુજતા હોય તો હાથમાંથી લપસી જાય,
તૂટી જાય પડે તો. આ એક કાચની વસ્તુ છે, ગમે તેટલી મોંઘી છે તો પણ કાચની વસ્તુ સાચવવી જરૂરી છે. માટે હંમેશા ધ્યાન દઈ અને ચોખ્ખું સાફ કરવાનું, ગેંડીમાં સાફ કરવાનું અથવા તો નીચે બેસીને, જેથી કરીને પડે તો ત્યાં પડે અને એને કોઈ નુકસાન ના થાય. આ નાનકડી ટિપ્સથી આપણે ચોખ્ખું તૂટતું બચાવી શકીએ છીએ. ચોખ્ખાને સફાઈની કાળજી લેવાઈ ગઈ, પછી એમને રાખવું કઈ રીતે, તો ક્યારેય ચોખ્ખું કોરું એમને નથી રાખવાનું. એનું બોક્સ તમને આવી રીતે આપવામાં આવેલું, આમાં રાખવાનું અને આમાં પાણી ભરીને રાખવાનું. ચોખ્ખું બે જગ્યાએ હોવું જોઈએ, આઈધર બોક્સમાં અથવા તો મોઢામાં. અને મોઢામાં ચોખ્ખું રહે એ ખૂબ જ સારી વસ્તુ છે. તમને જ્યારે નથી ફાવતું ત્યારે તમે 24 કલાક પહેરો તો તમને ઝડપથી ફાવી જાય. એક વખત વ્યવસ્થિત ચોખ્ખું ફાવી ગયા પછી 3-1 મહિના જેવું થઈ જાય પછી તમે રાત્રે ચોખ્ખું કાઢીને બોક્સમાં મૂકી દો, એ હિતાવહ છે. કેમ કે એટલો ટાઈમ તમારા પેઢાને આરામ મળી જાય છે. અને એક વખત ચોખ્ખું બનાવીને ફાવી ગયું પછી ભૂલી નથી જવાનું. તમારા ડેન્ટિસ્ટને તમારે યાદ રાખવાના છે, કેમ કે શરીરમાં સતત ફેરફાર થતો હોય છે. જેવો ફોટો મારો આજનો છે એવું આજથી 5 વર્ષ પછી નહીં હોય, રોજ થોડું ફેરફાર હોય. એવી જ રીતે પેઢામાં પણ ફેરફાર થતા હોય છે. માટે દર વર્ષે જેમ બોડી ચેકઅપ કરાવીએ છીએ એમ મોઢાનું પણ ચેકઅપ કરાવવાનું. જો કંઈ જરૂરિયાત હોય તો તમને ડેન્ટિસ્ટ એડવાઇસ કરે એ પ્રમાણે ફોલો કરવાનું. અને ઇન બિટવીન ક્યારેય તમારો 5 કિલો કે તેથી વધારે વજન ઓછું થાય છે તો પણ પેઢામાં ઘણો ફેરફાર થઈ ગયો હોય છે, તો પણ તમારા ડેન્ટિસ્ટને બતાવવું ખૂબ જ જરૂરી છે. કેમ કે ચોખ્ઠાની સાઇઝ એ જ રહેવાની છે. પેઢાની સાઇઝ ફરે અને મોટું ચોખ્ઠું આપણે સતત પહેરીએ તો પણ પેઢાને વધારે ઘસારો લાગતો હોય છે. એટલે ખાસ આટલી ટિપ્સ તમારે યાદ રાખવાની છે. હોપ તમને આ બધી ટિપ્સ ખૂબ ઉપયોગી થશે. જો તમને આ ગમી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં કોઈ બીજા ચોખ્ઠું પહેરતા હોય તો એમને પણ તમે શેર કરી શકો છો. અને અમારી યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.